ડ્રાઈવર સ્પેશિયલ આજે વાત કરીશું ભાગ 6 વિશે। જોઈશું સામાન્ય જ્ઞાન ભાગ 2। તેમાં ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતી સાહિત્ય અને સામાન્ય વિજ્ઞાન, અને અન્ય ટોપિક છે અર્થતંત્ર, સંસ્કૃતિ અને કરંટ અફેર્સ। તો મિત્રો ચાલો નિહાળીએ વિડીયો। સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના ઇતિહાસ વિશે। ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? શ્રી બાબુભાઈ પટેલ। નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? મોંઘવારી હટાવવા માટે આ નવનિર્માણ આંદોલન થયું હતું। ઈસવીસન 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? અંબાલાલ સાકરલાલ દેસાઈએ। મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે। ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? ચંદુલાલ ત્રિવેદી। ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો હતો? 1963માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હતો। શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી, જે કયા સામાયિકમાં છપાયેલી છે? સાવિત્રી સામાયિકમાં છપાયેલી છે। ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહભાગ ભજવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલે। ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? અકબરે ફતેપુર સિકરીમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો। અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? હિંદ છોડો લડતમાં શહીદ થયા હતા। હવે જોઈશું ગુજરાતની ભૂગોળ વિશે। લુપ્ત સિંધુ નદીનો પૂર્વ મુખનો અવશેષ મનાય છે, તો કયો મનાય છે? કોરી ક્રીક। તોફાનોથી રક્ષણ મેળવવા કયા સમુદ્રમાં લાંબી બ્રેકવોટર બંધાઈ છે? પોરબંદર। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? સુરત ખાતે આવેલી છે। સુરત અને જૂનાગઢ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો શોધો, તો કયો છે? સુરતમાં પણ છે અને જૂનાગઢમાં પણ છે, તો તે છે માંગરોળ, જે તાલુકો બંને જિલ્લાઓમાં આવેલો છે। લુણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને શેમાં વહી જાય છે? કચ્છના રણમાં વહી જાય છે। વલભી કોણે વસાવ્યું હતું? સેનાપતિ ભટ્ટારકે। સાબરમતી જ્યાં ખંભાતના અખાતને મળે છે તેને કઈ ખાડી કહેવાય છે? કોપાલાની ખાડી। ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે? ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન। સાપુતારા ગિરી મથક કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે। નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં આવેલું છે। જોઈશું ગુજરાતી સાહિત્ય વિશે। કયા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે? દયારામનો જન્મ। રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો। સંભવામી યુગે યુગે। કયા કવિનો જન્મ વડોદરાના ચાંદોદ ગામમાં થયો છે? તો તે જવાબ છે દયારામ। ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર મૂંઝ જે કઈ નવલકથાનું પાત્ર છે? પૃથ્વી વલ્લભનું આ પાત્ર છે। પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખકનું નામ શું છે? નંદશંકર મહેતા। બ્રહ્મદેશનો પ્રવાસ કયા લેખકની કૃતિ છે? કાકા કાલેલકરની કૃતિ છે। ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો, તો પ્રેમાનંદનું જન્મસ્થળ છે વડોદરા। પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ કયું છે? અમદાવાદ। દ્વિરેફની વાતો કોના દ્વારા રચિત છે? રામનારાયણ વી પાઠક, જેમનું ઉપનામ છે દ્વિરેફ। નરસિંહ રા માયરા કૃતિના રચયિતાનું નામ જણાવો, તો કૃતિના રચયિતા છે મીરાબાઈ। હવે જોઈશું સામાન્ય વિજ્ઞાન વિશે। કોણે સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખાય છે? તો સ્ટ્રેન્જર ગેસ તરીકે કોણ ઓળખાય છે? તો ઝીનોન જે સ્ટ્રેન્જર ગેસ તરીકે ઓળખાય છે। કયા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે? સોયાબીનના તેલમાં।
મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? 3 પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે. ORS ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ના 1 લીટર પાણીમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે? 20 ગ્રામ હોય છે. પાણીમાં વિદ્યુત પસાર કરવાથી હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, જે કયું પરિવર્તન છે? રાસાયણિક પરિવર્તન છે. નોનસ્ટિક રસોઈના વાસણો શેનાથી આવરણયુક્ત બને છે? ટેફલોનથી આવરણયુક્ત બને છે. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. કોણે ક્ષય રોગના જીવાણુ શોધ્યા છે? રોબર્ટ કોચે ક્ષય રોગના જીવાણુ શોધ્યા છે. વિદ્યુત દબાણ માપવાનું સાધન કયું છે? વોલ્ટમીટર. ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી? જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન વાયુની શોધ કરી હતી. હવે જોઈશું ભારતીય અર્થતંત્ર વિશે. યુનિટ કન્ફર્મેશન રિસિપ્ટ શું છે? તો ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બદલ વિદેશી રોકાણકારોને મળતા પ્રમાણપત્રને યુનિટ કન્ફર્મેશન રિસિપ્ટ કહે છે. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. જીએસટીને કયા સુધારા અધિનિયમ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું? 101 સુધારા અધિનિયમ હેઠળ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતની કુલ નિકાસમાં કૃષિ ઉત્પાદનની નિકાસનો અંદાજે કેટલો ફાળો રહેલો છે? 18%. આરોગ્ય કયા 4 પ્રકારના ઘટકોથી પ્રભાવિત છે? તો અંગત ઘટકો, વાતાવરણીય ઘટકો, વર્તમાન સંજોગો અને તકોથી પ્રભાવિત છે. હુંડીમાં નાણાં ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે? હુંડી સ્વીકારનારની. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? સેબીનું નિયંત્રણ હોય છે. કોનો ફુગાવા ઉપર કામચલાઉ નિયંત્રણ માટે ઉપયોગ કરી શકાય? નાણાં પુરવઠામાં ઘટાડો. કઈ નેટ બેન્કિંગ સેવાઓ તમામ સમયે ઉપલબ્ધ હોય છે? IMPS ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. આર્થિક ઉદારીકરણની નીતિ ભારતમાં કયા વર્ષથી લાગુ પડી? ઈસવીસન 1991થી આ નીતિ લાગુ પડી છે. હવે જોઈશું ભારત અને ગુજરાતની સંસ્કૃતિ વિશે. ગુજરાતના નળકાંઠાના પઠારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે? સાગર સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. તેરા દરબારગઢ ભીંતચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે? કચ્છ જિલ્લામાં. સૌરાષ્ટ્રની કણબી અથવા કોળી બહેનો નૃત્યકારોના રાસને શું કહેવાય છે? સોળંગા રાસ કહે છે. ઉત્તર ગુજરાતના ઠાકોરોનું નૃત્યકારોના નૃત્ય કયા નામથી ઓળખાય છે? ઠાગા નૃત્ય તરીકે ઓળખાય છે. બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલું છે. કર્ણ કઈ બાબત માટે ઓળખાય છે? દાનવીર છે તે જેના માટે ઓળખાય છે. પંડિત ભીમસેન જોશી કયા ઘરાનાના છે તે જણાવો. કિરાના ઘરાનાના છે. મધુબની ચિત્રકલા કયા રાજ્યની છે? બિહાર રાજ્યની. પોચમપલ્લી સાડી ક્યાં વણાય છે? તેલંગાણા ખાતે વણાય છે. ભારતના કયા રાજ્યમાંથી પથ્થરના શિલ્પો મળેલા છે? હિમાચલ પ્રદેશમાંથી. હવે જોઈશું કરંટ અફેર્સ વિશે. ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ સૂર્યકિરણ 17 ક્યાં યોજાયો હતો? ઉત્તરાખંડના પિથોરાગઢમાં આ સૂર્યકિરણ 17 યોજાયો હતો. વર્ષ 2024 માટે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનનો અધ્યક્ષ કયો દેશ બન્યો? ભારત દેશ બન્યો. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન ISO નું વડું મથક ક્યાં આવેલું છે? લંડન UK ખાતે આવેલું છે. તાજેતરમાં કયા રાજ્યમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું? હિમાચલ પ્રદેશમાં. ભારત અને 10 આસિયાન સભ્ય દેશોના આસિયાન ઇન્ડિયા ગ્રાસરૂટ્સ ઇનોવેશન ફોરમ AIGIF ની 4થી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? મલેશિયાના લેંકાવીમાં યોજાઈ હતી. આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સના નામ
બદલીને શું કરવામાં આવ્યા છે? આયુષ્યમાન આરોગ્ય મંદિર નામ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા શહેરમાં સ્થિત સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ AFMC ને પ્રેસિડેન્ટ કલર પ્રદાન કર્યો? પુણે ખાતે. તાજેતરમાં કયા દેશના એસ્ટ્રોસેટે સ્પેસ ટેલિસ્કોપે 600માં ગામા રે વિસ્ફોટની શોધ કરી? તો ભારત દેશે આ શોધ કરી હતી. ભારતના ટોપ 200 સેલ્ફ મેડ એન્ટરપ્રેન્યોર્સ ઓફ ધ મિલેનિયા 2023માં કોણ ટોચના સ્થાને રહ્યા છે? તો ડી માર્ટના સંસ્થાપક રાધાકિશન દામાણી જે ટોચના સ્થાને રહ્યા છે. અમેરિકાના ટેક્સાસના ફોર્ટ વર્થમાં આયોજિત વર્લ્ડ વુશુ ચેમ્પિયનશિપ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો કુલ 3 મેડલ જીત્યા, જેમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ હતા. તો મિત્રો, આજે આપણે આ વાત કરી ડ્રાઈવર સ્પેશિયલ સામાન્ય જ્ઞાન ભાગ 2 વિશે, જેમાં જોયા કેટલાક ટોપિકો વિશે. તો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, અને આપ નવા હો અમારી ચેનલ માટે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો. ધન્યવાદ મિત્રો.